રાજકોટથી સોમનાથ જવા માટે મિત્રો 8 થી 10 બસો છે અને લાઈવ લોકેશન પણ આની અંદર જોવા મળશે। કઈ બસ લાઈવ છે, લોકેશન તમે કઈ રીતે જોઈ શકો છો, ટાઈમ ટેબલ લાઈવ કઈ રીતે જોઈ શકો છો, બસ કેટલે પહોંચી છે એ પણ તમે કઈ રીતે જોઈ શકો છો, એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું। ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અને ખાસ નોંધ, જે એસટી બસ ટાઈમ ટેબલની દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે, બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા મેં તમને આપેલી છે। તો એપ્લિકેશન કયું છે એની પણ તમને માહિતી વિડીયોમાં મળી રહેશે। ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે રાજકોટથી સોમનાથ જવા માટે કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે। તો ચલો મિત્રો, પહેલા નંબરની બસ છે મિત્રો સુરેન્દ્રનગરથી સોમનાથ એક્સપ્રેસ નીકળે છે 1:31 રાજકોટ ડેપો તમને મળશે 3:49 વીરપુર ગોંડલ 5:16 જેતપુર 5:52 જુનાગઢ 6:48 કેશોદ 7:52 વેરાવળ 9:11 અને સોમનાથ 9:25 તમને પહોંચાડી દેશે। અને અહીં મેપનું ઓપ્શન છે, એની પર ઝૂમ કરીને તમે બસનું આઇકન જોવા મળશે, લાઈવ લોકેશન પણ તમે જોઈ શકો છો। બીજા નંબરની મિત્રો વાત કરીએ મુન્દ્રાથી સોમનાથ વાયા જુનાગઢ છે એક્સપ્રેસ, જે મિત્રો મુન્દ્રાથી સવારે 9:46 નીકળી છે। અંજાર તમને મળશે 10:50, આદિપુર 11:11, ગાંધીધામ 11:34, ભચાઉ 12:19, સામખિયાળી 12:42, મોરબી 2:42, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 2:34, ટંકારા 3:11, રાજકોટ 3:57, વીરપુર ગોંડલ 5 વાગે, જેતપુર 5:15, જુનાગઢ 5:53, વાંથલી 6:14, કેશોદ 6:40, વેરાવળ 7:33 અને સોમનાથ 8:02 તમને મિત્રો પહોંચાડી દેશે। લાઈવ લોકેશન જોવું હોય તો મેપ ઉપર તમે ક્લિક કરીને બસનું આઇકન પણ તમે લોકેશન આવી રીતે જોઈ શકો છો, કઈ બસ કેટલે પહોંચે છે, જેનું લોકેશન પણ મિત્રો તમને આવી રીતે ત્યાં બતાડશે। અહીંયા બસનું આઇકન છે, ઝૂમ કરીને ક્યાં થઈને નીકળવાની છે લોકેશન પણ તમે જોઈ શકો છો। તો આગળની વાત કરીએ ભુજથી દીવ એસી સ્લીપર કેટલા વાગે નીકળવાની છે। ભુજથી નીકળે છે સવારે 11:06, અંજાર તમને મળશે 12:20, આદિપુર 12:41, ગાંધીધામ 12:54, ભચાઉ 1:28, માળિયા હાઈવે 3:03, મોરબી 3:33, માધાપર રાજકોટ 4:19, રાજકોટ 4:24, જુનાગઢ 5:44, કેશોદ 6:15, વેરાવળ 6:51, સોમનાથ 6:56, કોડીનાર 7:26, ઉના 7:56 અને દીવ 8:14 તમને પહોંચાડી દેશે। અને લાઈવ લોકેશન જોવા માટે અહીં મેપનું ઓપ્શન છે, એની ઉપર તમે ક્લિક કરશો તો બસ કેટલે પહોંચી છે એનું બસનું આઇકન પણ તમને જોવા મળી રહેશે। તો આગળની વાત કરીએ નખત્રાણાથી સોમનાથ કેટલા વાગે નીકળે છે એ જોઈ લઈએ। તો 3:07 બપોરે પછી નીકળે છે નખત્રાણાથી અને સ્લીપર છે, જે ભુજ તમને મળશે 4:10, અંજાર 5:01, આદિપુર 5:10, ગાંધીધામ 5:20, ભચાઉ 6 વાગે, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 7:43, મોરબી 7:46 એ પણ 43 થી 46 છે, ટંકારા 8:44, રાજકોટ 9 વાગે, ગોંડલ 9:41, વીરપુર ગોંડલ 10:02, જેતપુર 10:18, જુનાગઢ 10:52, વેરાવળ 12:29 અને સોમનાથ 12:37 તમને મિત્રો પહોંચાડી દેશે, જેનું લોકેશન તમે આની ઉપર ક્લિક કરીને બસ કેટલે પહોંચી છે આવી રીતે બસનું આઇકન પણ તમને જોવા મળી રહેશે। આગળની વાત કરીએ મિત્રો ભિલોડાથી સોમનાથ છે, તો ભિલોડાથી નીકળે છે બપોરે 1:45, હિંમતનગર તમને મળશે 2:38, મોતીપુરા 2:57, પ્રાંતિજ હાઈવે 3:16, ચિલોડા 3:46, બાગોદરા 5:17, લીંબડી 5:58, રાજકોટ 7:57, ગોંડલ 8:36, વીરપુર ગોંડલ 8:54, જેતપુર 9:09, જુનાગઢ 9:41 અને સોમનાથ
11:28 તમને મિત્રો પહોંચાડી દેશે। અને એનું મેપ જોવું હોય કે લાઈવ લોકેશન જોવું છે તો તમને લાઈવ લોકેશન પણ આવી રીતે તમને જોવા મળી રહેશે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે। તો આગળની વાત કરીએ અંબાજીથી સોમનાથ, 3 મિનિટે 2 મિનિટે નીકળે છે અંબાજીથી સ્લીપર। જે ખેરાલુ તમને મળશે 4:23 અમદાવાદ 5:07 લીંબડી 6:51 હોટલ નવનંદ 7:03 રાજકોટ 7:23 વીરપુર ગોંડલ 8:05 જૂનાગઢ 9:26 કેશોદ 10:10 વેરાવળ 3:20 અને સોમનાથ 3:29 તમને મિત્રો પહોંચાડી દેશે। જેનું લોકેશન પણ મિત્રો તમે આવી રીતે જોઈ શકો છો, બસ કેટલે પહોંચી છે એનું લોકેશન પણ તમને આવી રીતે જોવા મળી રહેશે। મિત્રો આ એપ્લિકેશન કયું છે એની પણ હું તમને વાત કરી દઉં। ઘણી બધી બસો તો છે, તો આ એપ્લિકેશન છે મિત્રો GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી પણ મળી રહેશે। અને વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો આપણી ચેનલમાં દરેક વિડીયો તમને મળી રહેશે।